પૂજ્યપાદ હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ આપણી ભૂમિકાને તૈયાર કરવા માટેના અનિવાર્ય ગુણો એનું વર્ણન કર્યું. મેં કાલે કહ્યું, આજે નહીં તો કાલે ગમે ત્યારે મહાપુરુષોની આંગળી પકડ્યા વગર ચાલવાનું. પુણ્ય સાધન ભેગા કરી આપશે, પુણ્ય સંયોગો ભેગા કરી આપશે, પણ સુખ માટે તો મહાપુરુષોના એમના શરણે જ જવું પડશે. સમજણ માટે ત્યાં જ જવું પડશે. બધું જ મળ્યા પછી ભોગવવાની સમજણ ન હોય ને માણસ દુઃખી થઈ જાય. બધું જ મળ્યા પછી સમજણના અભાવે માણસ સંકલેશમાં, ટેન્શનમાં જીવે છે. કેમ? બધું જ હોવા છતાં સુખે જમી ન શકાતું હોય, બધું જ હોવા છતાં સુખે જિંદગી પસાર ન કરી શકાતી હોય, તો એમાં કર્મનું ફેક્ટર બહુ ઓછું છે, આપણી અણસમજનું ફેક્ટર બહુ મોટું છે. દરેક વખતે કર્મનો વાંક હોય છે એવું નથી હોતું. ઘણી વખત આપણું અજ્ઞાન બહુ જ પ્રચંડ હોય, બહુ જ પ્રબળ હોય છે. આપણે આપણા જ પ્રમાણે ચાલવા માંગીએ છીએ અને આપણે દુઃખી થઈ જઈએ છીએ. એટલે જ્ઞાનીઓની આંગળી પકડ્યા વગર, જ્ઞાનીઓનું માર્ગદર્શન લીધા વગર સંસારમાં મેળવેલું પુણ્ય પણ સુખી કરી શકે નહીં. બહુ અદભુત વાતો આ મહાપુરુષે દરેક કોઈ પણ ગ્રંથ લો, એમણે પાયાથી શરૂઆત કરી છે. અહીંયા પણ વાતો શિખરની કરવાની છે, પણ પહેલા તમારો પાયો તૈયાર કરો. પહેલા તમારે આ બધા જ ગુણો જે તમારા બાહ્ય જીવનને સ્પર્શે છે એની વાત છે, અને પછી જે વાત આવશે એ તમારા આત્માને સ્પર્શે એની વાત આવશે. આપણે 15 ગુણો જોયા. 16મો ગુણ છે માતા પિતાની પૂજા. મા બાપ પ્રત્યેનું બહુમાન, મા બાપ પ્રત્યેનો આદર, મા બાપ પ્રત્યેની દ્રષ્ટિ, અને એમાં અહોભાવ આ અત્યંત અનિવાર્ય છે. લોક વ્યવહાર પણ કહે છે કે મા બાપ એ પહેલા ભગવાન છે. એમના પ્રત્યેનો આદર ને બહુમાન એ પહેલી અનિવાર્ય આવશ્યકતા હોવું જ જોઈએ. પછી જ પરમાત્મા સુધી પહોંચી શકાય, પછી જ પરમાત્માના આશીર્વાદને પાત્ર બની શકાય, પછી જ તમારા જીવનમાં કશું પણ આવે. મા બાપના આશીર્વાદ, મા બાપની પ્રસન્નતા એવા દાખલા છે. મેં તો સાંભળેલો છે ને એમને જોયેલા પણ છે. તમારી મેડિકલની ભાષામાં ડોક્ટર સાહેબ, એ દંપતીને સંતાન થાય જ, સંભાવના જ, પણ મા બાપની એવી સેવા કરી છે. છેલ્લી અવસ્થા હોય, માંદા હોય, સ્વભાવ ચીડચીડિયો થઈ ગયો હોય, ચેન ન પડતું હોય, બહુ સ્વાભાવિક છે. આપણે ફરિયાદ કરીએ ને એ અલગ વસ્તુ છે, પણ એ અવસ્થામાં પસાર થવું ને એ બહુ અઘરું છે. આપણે જરાક માંદા પડીએ છીએ ને અને 2-4 દિવસ ઠીક નથી થતું ને તો આપણને અકળામણ થઈ જાય, અકળામણ થઈ જાય છે. આપણે બેચેન થઈ જઈએ છીએ, આપણે ગમે તેમ વર્તન કરવા માંડીએ છીએ. તો જેને વર્ષો એમાં પસાર કરવાના છે એની માનસિક સ્થિતિ શું થાય? હમણાં એક સરસ, કદાચ તમે પણ જોઈ હશે, એક શોર્ટ ફિલ્મ આવી. એ ફિલ્મની વાત આવી હતી. કેટલી 10 જ મિનિટની ફિલ્મ છે બસ, અને એનો એટલો બધો પ્રચાર થયો કે લોકો ઉમટી પડ્યા જોવા માટે. થિયેટરમાં બેઠા જ, અને પહેલું સીન આવ્યું, છત દેખાડે. લોકોને ઉત્સુકતા છે કે શું થશે 10 મિનિટમાં.
5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ, મિનિટ પસાર થઈ, એ દ્રશ્ય બદલાતું જ નથી. 1 મિનિટ થઈ, બીજી મિનિટ થઈ, ત્રીજી મિનિટ થઈ, હવે આગળ ચાલે જ નહીં, દ્રશ્ય બદલાય જ નહીં, તો લોકો શું કરે? અકળામણ થઈ ગઈ. બધા ઘોંઘાટ કરવા માંડ્યા. છે શું? ફિલ્મ અટકી ગઈ છે, રીલ બગડી ગઈ છે, આગળ ચાલતી નથી, આ એકલી છત જો કરવાની, આ છે શું ફિલ્મમાં? ત્યાં તો તોડફોડ કરવાની અણી ઉપર આવી ગયા, એટલી બધી આક્રોશ આવી ગયો. સારું, આ શું છે? 9 મિનિટ થઈ અને ત્યાં દ્રશ્ય બદલાયું. હોસ્પિટલનું બેડ છે અને એના ઉપર એક દર્દી સૂતા છે, ઉંમરલાયક છે. બસ આટલું થયું અને પછી એક સંવાદ આવ્યો છે કે 10 મિનિટ માટે આ છત જોવાની હતી તો તમે અકળાઈ ગયા. 10 મિનિટ માટે તમે આ છતને જોતા જોતા અકળાઈ ગયા, ગુસ્સે થઈ ગયા, ગમે તેવો વ્યવહાર કરવા માંડ્યા. એ છતને આ વ્યક્તિ વર્ષોથી જોયા કરે છે. એની પાસે જોવાનું બીજું કાંઈ જ નથી. એ પડખું ફરી શકતી નથી આ વ્યક્તિ, આ ક્યાંય નજર કરી શકતી નથી આ વ્યક્તિ. કોઈ આવે કે જાય તો એની નજર ફરતી નથી. એ વર્ષોથી માત્ર આ છતને જુએ છે. એના અંદર શું વીતતું હશે? એના અંદરની ઘટના શું થતી હશે? એ આખી વાત કરીને પછી એ આખા થિયેટરમાં જેટલા બેઠા હતા બધાની આંખમાં આંસુ હતા. જીવનની વાસ્તવિકતા આ છે. ફરિયાદ કરવી બહુ સહેલી છે, અકળાઈ જવું બહુ સહેલું છે, પણ એ સ્થિતિનો અનુભવ કરવો ને એ બહુ જ અઘરું છે. આપણને એમ થાય આવી અકળામણ કરાતી હશે, આટલી સમજણનો ઉપયોગ ન કરાય, બધાય આમ હોય. તમે બોલો છો જે દિવસે આપણે એ પરિસ્થિતિમાં હશું ને ત્યારે આપણે આના કરતા આપણે બધું ખરાબી. વિચાર કરો, જેને માત્ર છત જોવાની છે કેમ જીવતો હશે? કેવી રીતે એક રૂમમાં બેસવાનું છે? મોટી કરુણતા એ છે કે આપણી તૈયારી જ નથી. સાચું કહો, તમે તમારી ઉંમર થશે, કદાચ તમે એકલા પડશો, તમારું શરીર પરાધીન થશે, તમે બહાર નહીં નીકળી શકો, એના માટે તમે તૈયારી કરી? એ અવસ્થામાં તમે સમાધિ જાળવી શકો, તમે પ્રસન્ન રહી શકો, તમે કોઈ ફરિયાદ વગર એ જગ્યાએ બેસી શકો, એવી તૈયારી કરીશ? એવી સમજણ કેળવી છે? આ અવસ્થાઓ આવશે. તમે પૈસાની વ્યવસ્થા કરો છો, તમારા મનની સમાધિની વ્યવસ્થા નથી કરતા. કેટલી કરુણતા છે આપણી. આપણે એમ માનીએ છીએ કે પૈસાથી બધું જ થઈ જશે. હા, પૈસાથી થશે, ડોક્ટર આવી જશે, ઇન્જેક્શન લગાવી જશે, દવાઓ આપી જશે. સમાધિ કોઈ નહીં આપે, તમે કોઈ જ નહીં આપે. સમાધિ માટે આજે તૈયારી કરવી પડશે. વિચારી લેજો, આવતીકાલે આવે તો મારી પાસે કયું બળ છે, કયું સાધન છે કે હું આ વર્ષો પસાર કરી શકું? હું તો રોજ દેવબાગ જાઉં ને આ એક જ વિચાર આવે, આ પગની આ પરાધીનતા છે સાહેબની, હલી નથી શકતા, આસન ઉપરથી ઊભા નથી થઈ શકતા. 24 કલાક એ પથારી ઉપર બેસી જ રહેવાનું હોય અને જ્યારે જાઓ ત્યારે પ્રસન્ન હોય. એક પણ વખત એમના મોઢામાંથી ફરિયાદ નથી આવતી કે હું આ રૂમમાંથી બહાર નથી નીકળી શકતો, મારે બહાર જવું છે. ડોક્ટર સાહેબ, તમે તો રોજ જુઓ છો, વર્ષોથી જુઓ છો, તમે બધાય જતા હશો, જાઓ છો, શું કરીને આવો છો? નહીં, કશું જોતા નહીં, ગચ્છાધિપતિ છે ને ફલાણા ઢીકણા, આ સમાધિ જોઈને આવજો. શીખવાનું આ છે, શીખવાનું આ છે. 24 કલાક એક જગ્યાએ માણસ એ રૂમની અંદર બેસવાનું, કોઈ આવે તો ઠીક, ન આવે તો ઠીક, અને છતાંય પ્રસન્ન હોય. કયું બળ છે એમની પાસે? વિચાર તો. આપણે અકળાઈ જઈએ, આ કઈ જાતનું છે? આટલા વર્ષો સુધી આ શીખ્યા, તમે આ કર્યું આટલા વર્ષો સુધી, હવે તમે અકળાવ છો? નહીં, ક્યારેય નહીં અકળા, ક્યારેય નબળો શબ્દ બોલતા નહીં. અંદર ગમે તેટલી અકળામણ હોય, તમારી ભાષામાં, તમારા વ્યવહારમાં, તમારી આંખોમાં પ્રેમ જ હોવો જોઈએ, વાલ જ હોવું જોઈએ. કારણ કે આપણે જયારે આખી રાત જગાડ્યા હતા ને ત્યારે એમણે ક્યારેય અકળામણ કરી નથી, ક્યારેય એ આંખ મીચીને સૂઈ નથી ગયા. એમણે આપણે જગાડ્યા છે અને આખી આખી રાત જાગ્યા, બધું જ કર્યું છે. પૂજા આ છે, અંદરનો અહોભાવ.
એ ગમે તેટલા અકળાય પણ એ જણાય, એ બંને જણાય એવી સેવા કરી. કોઈ દિવસ અકળાવાનું નહીં. કોઈ દિવસ એકની એક વસ્તુ બે વાર કે કઈ વાંધો નથી, અકળાઈ જાય બધું જ સમયસર સચવાતું હોય અને છતાંય અકળાઈ જાય, કોઈ શબ્દ નહીં બોલવાનો, એક જ વસ્તુ જોવાની, એમને આપણે અહીં સુધી પહોંચાડ્યા છે ને આપણે એમને પાર પાડવાના છે. જેને આપણને આ સ્થિતિએ પહોંચાડ્યા છે એને આપણે પાર પાડવાના છે. એની સમાધિ એ આપણી જવાબદારી છે. એના રોટલા પાણી માત્ર આપણી જવાબદારી નથી, એની સમાધિ, એની પ્રસન્નતા એ આપણી જવાબદારી છે. અને એવું મનનો સંતોષ આપ્યો છે, એવી સંતુષ્ટિ આપી છે, એવો ઠારકો આપ્યો છે હૈયાનો, એ જતા જતા એમના મોઢામાંથી શબ્દ નીકળ્યા, તમને 2 દીકરા થશે. ડોક્ટર સાહેબ, મેડિકલનું આશ્ચર્ય છે, એ દંપતીને 2 દીકરા. આ મા બાપના આશીર્વાદ છે. દુનિયાની કોઈ તાકાત, કોઈ શક્તિ, કોઈ કર્મ એમાં બાધા બની શકે નહીં. આ આશીષ છે, આ હૃદય છે, આ આત્મા છે. અને આત્મામાંથી જે નીકળે ને એને અન્યથા કરવાની, એને નિષ્ફળ કરવાની તાકાત આ દુનિયામાં કોઈની પાસે, કોઈનું પણ, કોઈના પણ આશીષ મેળવો. માતા પિતા એટલે વડીલો પણ આવી ગયા, બધા જ આવી ગયા, આશીષ મેળવજો. અમે તમારું આટલું કરીએ છતાંય તમે આમ કરો, ક્યારેય નહીં બોલતા, એક શબ્દ પણ નહીં બોલતા. એ પરિસ્થિતિનો અંદાજ કરજો, અરે આ પરિસ્થિતિમાં હું હોઉં તો મારું શું થાય. પ્રેમપૂર્વક, વહાલપૂર્વક, પ્રેમથી જીતી શકાય, પ્રેમથી બધું જ કરી શકાય. માતા પિતૃ પૂજા આ ગુણ છે, આજે અનિવાર્ય છે. ત્યાંના આશીર્વાદ મેળવશો ને દેરાસર ઓછા આવશો તોય ચાલશે, ચાલશે. હા, આમની સેવા કરવામાં આ જ્યારે ત્યારે બૂમો પાડ્યા કરે, સાહેબ અમારાથી દેરાસર નથી અવાતું, બોલતા નહીં કોઈ દિવસ, બોલતા નહીં, વિચારતા પણ નહીં. પહેલી ફરજ આ છે, પહેલું કર્તવ્ય આ છે. આ દેરાસર જ, આ દેરાસર જ. પહેલા કર્તવ્ય નિભાવો, પછી ધર્મ કરો. ક્રિયા પછી કરો, કર્તવ્ય નિભાવવું ને એ પણ ધર્મ છે. માત્ર દેરાસર જવું એ ધર્મ નથી. કોઈકની ઉપેક્ષા કરીને, કોઈકની માંદગીની ઉપેક્ષા કરીને, કોઈની આવશ્યકતાની ઉપેક્ષા કરીને દેરાસર જાઓ ને બંને ખોઈ નાખો છો, એની સેવાય ખોવો છો ને પરમાત્માને ખોઈ નાખો. કશું જ મળતું નથી અને કશું મળવાનું પણ નથી. કદાચ તમે આમ ફાંકો મારજો, એક દિવસ સાહેબ આપણો પડ્યો નથી, શું કરશો? એવા અહંકારને શું કરશો? કોઈને દુભવીને, કોઈની ઉપેક્ષા કરીને આ જીનાલય આવીને પ્રભુ પામી જશો, તમે પરમાત્માને પામી જશો. એને ધર્મ કયો કહેવાશે? શું કહેવાશે? ત્રિકાળ નમન કરવાનું લખ્યું છે. જ્યારે મા બાપ મળે ત્યારે નમસ્કાર કરવાના. કદાચ તમારી સામે હાજર ન હોય, કદાચ દેવલોક થઈ ગયું છે, અથવા તમે બીજે ક્યાંક રહો છો, યાદ કરીને ઉઠો ત્યારે, બપોરે, રાત્રે સુવો ત્યારે યાદ કરીને આંખ મીચીને એ ઉપકારનું સ્મરણ કરજો, એને નમન કરજો. તમારી દરેક પળ માટે તમે એમના કર્જદાર છો, તમારી દરેક સ્થિતિ માટે તમે એમના કર્જદાર છો. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી તો મીઠી મોરી. શું અદભુત કવિતા છે, શું અદભુત કાવ્ય છે. ભણાવજો ક્યારેક તમારા દીકરા દીકરીઓ, ઘરમાં લગાડી રાખજો, ક્યાંક તમારા ટેબલ ઉપર રાખજો, ક્યાંક તમારા સ્ક્રીન ઉપર રાખજો. કોમ્પ્યુટરના, તમારા મોબાઈલના આ ગમે તેવા ફોટા રાખવાને એના કરતાં એવું રાખવું કે જે તમને જગાડે, જે તમને પ્રેરિત કરે. આવું અઢળક છે, અઢળક રાખો. જ્યાં નજર પડે ત્યાં તમને અંદરથી કંઈક મળે ને એવું રાખો તમારી દિવાલો ઉપર. એક ક્ષણ ઊભા રહીને વાંચવાનું મન થાય, એક ક્ષણ ઊભા રહીને વિચારવાનું મન થાય. કેવો ઉપકાર!
કેવી રીતે મોટા કર્યા હશે, તમને અનુભવ છે, તમને પછી અનુભવ થાય છે. ત્રિકાળ વંદન કરવા, ત્રિકાળ નમન કરવાના છે. હૃદય ઉપકાર છે તમારો સ્વભાવ શું છે, તમારી પ્રવૃત્તિ શું છે, તમારી પ્રકૃતિ શું છે, કશું જ નહીં. જેવા છો તેવા પૂજનીય છો, જેવા છો તેવા વંદનીય છો. એમણે પોતાનો સ્વભાવ તમને સારું જ શીખવાડ્યું છે. તમને એમ કીધું કે અમારા જેવા થજો, તમને ઊંચા આદર્શો આપ્યા. અમે નથી ભણ્યા, તમે ભણો. અમે આ નથી પામ્યા, તમે આ કરો. તમને ત્યાં પહોંચાડ્યા છે જ્યાં પોતે નથી પહોંચી શકે. તમને એ બધું જ પૂરું પાડ્યું છે જેના અભાવમાં એ લોકો જીવ્યા છે. એમણે નથી ભોગવ્યું ને એ બધું જ તમને મળે, એ બધું જ રાજી થાય. જે સુખ એમને નથી મળ્યું એ સુખ તમને મળે ને એ જોઈને રાજી. મા બાપના હૃદયને માપવું ને એ આપણા ગજા બહારની વાત છે. માવતરના હૈયાને માપવાની શક્તિ, એની ફૂટપટ્ટી આપણી પાસે નથી. આપણી બુદ્ધિ બહુ ટૂંકી છે. હૈયું જોઈએ એને માપવા માટે, હૈયું જોઈએ એનું ઊંડાણ માપવા માટે. હમણાં જ એક દ્રષ્ટાંત વાંચ્યું થોડા વખત, આખું યાદ નથી, પણ છોકરો પ્રદેશ ગયો, માએ પેટે પાટા બાંધીને મોકલ્યો છે. એનું મન છે ને, એના અરમાન છે, એનું સ્વપ્ન છે કે મારે આ કરવું છે, કરે ભલે કરે. મા બાપ પોતાનું એકલવાયાપણું સ્વીકારી લે છે. અમે એકલા થઈ જશું, અમારું કોણ, એ વિચાર કર્યા વગર તમારા સુખમાં એ સાથ આપે. સુખમાં સાથ આપે ને, તમારું સુખ જોઈને રાજી થાય ને, એ જ માવતર. દુઃખ વેઠીને પણ તમારું સુખ જોઈને રાજી થાય એ માવતર સિવાય કોણ હોય છે? કોણ હોય છે? બીજું કોઈ નહીં હોય. કોઈની તાકાત નથી કે પોતે દુઃખ વેઠે અને તમને સુખી જોઈને રાજી થાય. પરદેશ જવું છે ને, મોકલ્યો છે, બધી જ મજૂરી કરીને મોકલ્યો છે. અહીંયા પોતે હજી મજૂરી કરે. થોડો વખત તો બધું જ બરાબર ચાલ્યું, છોકરો પૈસા મોકલતો, બધું જ કરતો, પણ ધીમે 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 બહુ જ ખતરનાક હવા છે બહારની. એટલે આ કેળવણી છે, એટલે આ કેળવણી છે. આ કેળવણી હશે ને તો દુનિયાના કોઈ પણ ખૂણે, ગમે તેવા વાતાવરણમાં તમે તમારા સંસ્કાર નહીં ભૂલી જાઓ, તમે તમારા સંસ્કાર નહીં ચૂકી જાઓ. આ કેળવણી મેળવી હશે તો, અને આ કેળવણી આપી હશે તો. આપણે અપેક્ષા રાખીએ છીએ, કેળવણી નથી આપતા. આપણે આશા રાખીએ છીએ, ઉમ્મીદ રાખીએ છીએ, કેળવણી નથી આપતા. અને પછી જયારે ભોગવવાનું આવે ત્યારે આપણે રડતા હોઈએ છીએ, ત્યારે આપણે ફરિયાદ કરતા હોઈએ છીએ. સાચવવામાં જેટલી મહેનત કરો છો ને એના કરતા વધુ મહેનત કેળવવામાં કરશો. સચવાઈ તો ગમે એમ જશે, કેળવાશે ગમે એમ નહીં. તમારે બધું જ રેડવું પડશે તમારું, ત્યારે કેળવાશે. થોડા વખતમાં બધું જ ભૂસાઈ ગયું, પૈસા આવતા બંધ થઈ ગયા, પાછી વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ, પાછી માજીને મજૂરી કરવી પડી છે, પાછી મહેનત કરવી પડે છે. 2 ટંક ખાવાનું પણ નથી મળતું. અને એમાં કોઈક સંસ્થાએ એ ગામમાં મદદની ટહેલ નાખી. જેને પણ જરૂરિયાત હોય એને આપવા તૈયાર છે. જેને પણ જરૂરિયાત છે એને આપવા માટે એ લોકો તૈયાર છે ને આવ્યા છે. કોઈ પણ જાય તો એને મળે. માજી નથી જતા. બધા ગામના લોકોએ કીધું, માજી આટલો વખત થઈ ગયો, દીકરો 1 રૂપિયો નથી મોકલતો તમને. તમારે આટલી બધી કાળી મજૂરી કરવી પડે છે. સવારે ઉઠો અને હવે ખાઈશું શું ને એની ચિંતા કરવી પડે છે. તમે પણ જઈ આવો ને, તમે પણ નોંધાવી આવો ને. નહીં. પણ કેમ? ભાઈ, હું નોંધાવા જાઉં ને મારા દીકરાનું ઓછું દેખાય, મારા ખાનદાનનું ઓછું દેખાય, મારે નથી કરવું, માટે હું નથી. આ માવતર
આ મા બાપ એની પૂજા જ હોય, એના સ્વભાવના એનું એનાલિસિસ ના હોય. એ શું કરે છે, શું નથી કરતા, કેવું કરે છે, કેવું નથી કરતા, કોઈ એનાલિસિસ ન હોય. એ જે કરે એની પૂજા. એ પછી આશીષ મળે. એમને પરલોકના કામમાં જોડવા. હવે તમારી અવસ્થા થઈ ગઈ. હવે તમે અમને પગભર કરી દીધા. હવે તમને અમને જવાબદાર બનાવી દીધા. હવે બધું જ તમે અમને સોંપ્યું. હવે તમારે ધર્મ કરવા. હવે તમે આરાધના કરો. હવે તમારે ચિંતા જ નથી કરવાની. કોઈ ઘરની બાબતમાં, કોઈ વ્યવહારની બાબતમાં ક્યાંય તમારે કશું જ નથી કરવાનું. બસ તમે આરાધના. તમારે આરાધનામાં જે જોઈએ એમાં અમે તમે સહાયક થઈશું. તમે કહો, કેજો મા બાપને, રોજ કેજો. તમને કઈ ઈચ્છા છે, કઈ ધર્મ કરવો છે, રોજ પૂછજો. તમારા હાથે કરો. તમે એમ કહો કે મારા પછી આ કરજે ને તે કરજે, નહીં. તમે કહો મારે આજે કરવું છે, મારે તમારી સામે કરવું છે, તમારા હાથે તમારે કરાવવું છે. અમે કરશું એનું ફળ અમને મળશે, તમે કરો એનું ફળ તમને મળશે. તમે કરો, તમારા થકી તો આ બધું છે, તમારા થકી તો આ સ્થિતિ છે. રોજ પૂછજો કઈ કરવું છે, કઈ ઈચ્છા છે. સંકોચ નહીં રાખતા, બધું જ કરશું. અમે અમારી એક એક માંગણી તમે પૂરી કરી છે. તમારી પાસે નહોતું ને તોય તમે અમને અપાવ્યું છે. આજે અમે ગણતરી કરીએ કે આ નથી થાય એવું બોલવાનું જ ન હોય. એની ઈચ્છા થઈને તમને કુદરત સહાય કરશે. એને મન થયું છે અને એને શબ્દ કીધો છે કે આ કરવું છે. તમારા મોઢામાંથી હસતા મોઢે જો હા નીકળીને તો કુદરત તમને બધું જ ગોઠવી આપશે. વિશ્વાસ રાખો, ભરોસો કરો. સાચવી લેજો, બસ સાચવી લેજો. એનું મન સાચવી લેજો, એનો આત્મા સાચવી લેજો. તદ અનુજ્ઞેયા પ્રવૃત્તિ. એ જે કે એ કરજો. કોઈ વખત તમારું ગમતું હોય, તમારે કરવું હોય અને કદાચ એમના મોઢામાંથી ના નીકળી જાય ને, રેવા દે બેટા નથી કરવું, એક ક્ષણમાં હા પાડજો. પૂછીને જ કરજો. તમને એમ થાય આટલા મોટા થઈ ગયા હજી પૂછવાનું શા માટે? હવે પૂછવાનું. જેની પાસે સૌભાગ્ય હોય ને એને જ માવતર આજ્ઞા આપતા હોય છે. જેનું સૌભાગ્ય જાગતું છે એને જ માવતર કહી શકે છે બેટા આમ કરજે, આમ ન કરતો. બધો વિણીય વિણો. ગૌતમ સ્વામી મહારાજની વાત છે. કેટલી ઉંમરે દીક્ષા લીધી? 50. ત્યારે ભગવાનની ઉંમર કેટલી હતી? 30 વર્ષે દીક્ષા લીધી ભગવાને. 12 વર્ષ પછી કેવળ જ્ઞાન થયું. 42 વર્ષ. ભગવાન કરતા 8 વર્ષે મોટા છે ગૌતમ. પણ દીક્ષા લીધી ને એ પછી ક્યારે બધો વિણીય વિણો પઢમ ગણહરો સમત્ત સુએનાણી જાણંતો વિતમથમ વિમ્ય હિયો સુણઈ સમ. એક એક વાત ભગવાન આનું શું? સાવ સામાન્યમાં સામાન્ય વાત હોય ને તો પણ ભગવાનને પૂછવા જાય ભગવાન આનું શું, ભગવાન આનું શું, ભગવાન આનું શું. અને દરેક વખતે ભગવાન ગોયમાં કયો શબ્દ આવે? એ શબ્દ મંત્ર બની ગયો. મા બાપના મોઢામાંથી તમારું નામ નીકળે ને તમારા નામમાં શક્તિ આવે ભાઈ. આપણે એની ઉપેક્ષા, આપણે એ ખોઈ રહ્યા છીએ. હવે અમે મોટા થઈ ગયા, અમારે શું પૂછવાનું હોય? હવે બધી સમજ અમને પડે. કેવું આ બધી જ સમજ પડે? તમને નથી ખબર પડતી મા બાપના અંતરમાંથી નીકળે છે ને એ તમારું ભવિષ્ય હોય છે. એ જ્યારે ના પાડે ને ત્યારે કંઈક હોય છે જે તમારા ભવિષ્યના હિતનું હોય છે. એ નથી કરવું બેટા, થઈ ગયું, કઈ વાંધો નહીં. મારી ઈચ્છા ભલે હોય, બધાને ભલે ગમતું હોય, એમને નથી ગમતું ને નહીં કરવા. અને તમે જોજો, તમને પછી ખબર પડશે નથી કર્યું એ જ સારું કર્યું. પઢમ ગણહરો સમસ્ત સુય દ્વાદશાંગીના રચયિતા છે. સમસ્ત
શ્રુતના પારગામી છે, પહેલા ગણધર છે, 4 જ્ઞાનના ધણી છે. આ ક્ષમતાએ, આ કક્ષાએ પહોંચેલી વ્યક્તિ એ પણ નાનામાં નાનો પ્રશ્ન, નાનામાં નાની વાત ભગવાનને જ પૂછવાનું. ભગવાન જીવતા બેઠા છે, ભગવાન મારી આંખ સામે છે, મારે મારા જ્ઞાનનો ઉપયોગ કરવો જ નથી, મારે મારી બુદ્ધિનો ઉપયોગ કરવો જ નથી. સમર્પણ આને કહેવાય, જ્યાં બુદ્ધિનું પણ સમર્પણ થઈ જાય, જ્યાં આત્માનું પણ સમર્પણ થઈ જાય, એનું નામ સમર્પણ છે. અને એના નામે લબ્ધિ થાય. ભાઈ, ખાલી ભણેલાના નામે કોઈ લબ્ધિ થતી નથી, સમર્પિતના નામે લબ્ધિ હોય છે. આ ગૌતમ છે અને આ પૂજા, આ પૂજા છે. એમની આજ્ઞાથી જ કામ કરવાનું. કોઈ પણ પ્રવૃત્તિ હોય, પહેલું એમના મોઢામાંથી હા નીકળે, તમારું કામ ગમે તેવું અઘરું હોય ને સફળ થયા વગર રહે. અને એમના મોઢામાંથી ના નીકળી, ગમે તેવું સહેલું કામ હશે ને અટવાઈ ગયા. ના નીકળ્યા પછી કર્યું ને અટવાઈ જશે. એમની પ્રસન્નતાનો સથવારો લઈને જીવજો. જ્યાં સુધી મા બાપ છે ને ત્યાં સુધી જ આ તક છે, ત્યાં સુધી જ, પછી નહીં. મોટેરાયજી મહારાજ, મૂલચંદજી મહારાજ, વૃદ્ધિચંદ્રજી મહારાજ જયારે પંજાબમાંથી આ બાજુ આવ્યા ને, સંવેગી દીક્ષા અંગીકાર કરી, ત્યારે તો સાધુઓ બહુ ઓછા હતા. આખા હિન્દુસ્તાનમાં થઈને 15-20 સાધુઓ. એ પછી એમણે ઉપાડ્યું, પ્રતિબોધ કરે, દીક્ષા આપે. મૂલચંદજી મહારાજ બહુ પ્રચંડ ક્ષમતાવાન, જે આવે, જે તૈયાર થાય બધા એને મોટેરાયજી મહારાજના ચેલા બનાવે. બધા કોઈ પણ કે, વૃદ્ધિચંદ્રજી મહારાજ પણ કે, શ્રાવકો પણ કે, બાપજી તમારો નહીં, બાપજી મહારાજ સાહેબનો, મહારાજ સાહેબનો, મહારાજ સાહેબ કાયમ. એને પૂછ્યું કોઈ કે સાહેબ કેમ આવું? ભાઈ, ગુરુ જીવતા છે ને ત્યાં સુધી જ મને ગુરુભાઈ મળશે, ચેલા તો ગમે ત્યારે મને મળશે. ગુરુભાઈ ક્યાં મળશે? મને મારા ભાઈઓ ક્યાં મળશે? મારા ગુરુ બેઠા છે ત્યાં સુધી ને ચેલા તો ગમે ત્યારે કરી શકાય. મા બાપ છે ત્યાં સુધી એમની પ્રસન્નતા મેળવી લો, ત્યાં સુધી એમના મોઢામાંથી હા નીકળવા કઢાવો. કોસ આ કરવું છે, આ નથી કરવું, એ જે કે બસ આંખ મીચીને પ્રસન્નતાથી હા પાડજો. તમારા જીવનમાં કોઈ બાધા, કોઈ ગ્રહ નહીં નડે. આ મા બાપને, જેના મા બાપ રાજી ને એના 9 ગ્રહ રાજી. જેને મા બાપને સંતોષ નથી આપ્યો એનો એક ગ્રહ અનુકૂળ નહીં હોય. કુંડળી ભલે તમારી અનુકૂળ બતાડતી હોય, તમારા જીવનમાં સુખ નહીં હોય. બધી ગ્રહ દશા ફેરવવાની તાકાત આ મા બાપના આશીર્વાદમાં. અનુજ્ઞેય આ પ્રવૃત્તિ, આજ્ઞાથી ચાલજો. અને જે આવે, જે આપવાનું આવે ને સર્વોત્તમ હોય એ જ આપજો, વધેલું નહીં. આપણને ન ગમતું હોય એ નહીં, નહીં એવી કોઈ, જે શ્રેષ્ઠ હોય એ જ મા બાપને અર્પણ હોય. પહેલા એ, બાકી બધું જ પછી. લાલભાઈ ફેમિલી કેટલું મોટું નામ છે. એ લાલભાઈ પોતે ભાણે જમવા બેસે ને, રોજનો નિયમ છે. એમના બાનું નામ શું? નામ ભૂલી ગયો. ગંગા. આખા ઘરમાં કડપ છે હો. તમે ગમે તેવા મોટા મિલ માલિક હો, નિયમ એટલે નિયમ. પૂજા કરવાની એટલે કરવાની, એ કરીને જ ભાણે બેસવાનું. અને એક દિવસ લાલભાઈ જમવા બેસે ને, લાલભાઈ જમવા એટલે માં પોતે બેસે, પોતે જ હાજર રહે, પોતે જ એને જમાડે. એક દિવસ કોઈ કામકાજમાં મોડું, મીટિંગમાં મોડું થઈ ગયું, ફટાફટ તૈયાર થયા, હાથ પગ મોડું ધોયું, આવીને ભાણે બેસી ગયા. થાળી સીધી કરી, ભાણું સીધું કર્યું અને માં પીરસવા આવ્યા. અને નજર ગઈ કપાલ ઉપર, ચાંદલો નથી. લાલા, હા માં, પૂજા કરી? માં આજે મોડું થઈ ગયું, ઉભા થાઓ, ઉભા થાઓ. ભગવાનનું મોઢું જોયા વગર, ભગવાનનો સ્પર્શ કર્યા વગર આ ભાણાનું અન્ન અધિકારનું નથી. ભાણેથી ઉભા થયા. હા માં, ભૂલ થઈ ગઈ.
આટલી મોટી કક્ષાએ પહોંચેલી વ્યક્તિ આ ઉંમરે ગંગામાં એક ક્ષણમાં ભાણેથી ઉભા કરી દીધી અને હસતા આજે નામ એમ લેવાય છે ભાઈ. આ પૂજા છે. એમને પગે લાગ્યા વગર તો દિવસ શરૂ ન થાય એમનો. ગમે તેવા મોટા માણસો બેઠા હોય ગંગા માને પેલા પગે લાગે. શરમ ના આવે એમાં, સંકોચ. બધાને કેવું લાગશે? તમારી તો શું કહેવાય તમારી ઊભી કરેલી ઇમેજ, એમાં ક્યાંય ગડબડ ન થવી જોઈએ. એમાં તમે મા બાપને છો. આ કઈ ઇમેજ? જે આપો સર્વોત્તમ એમના ચરણે હોય, સર્વશ્રેષ્ઠ એમનું હોય. બધું જ તમારું છે. આ તમારું કોઈ પણ વસ્તુ એ જમે પછી જમજો. એમને જમાડીને બેસજો. ક્યારેક તમને વર્ષો સુધી હાથે જમાડ્યા. કેટલા વર્ષ પાછળ દોડી દોડીને જમાડ્યા. આપણે રમતા હતા, આપણે ભમતા હતા, આપણી પાછળ દોડ્યા છે અને આપણે દોડાવ્યા છે. એ કઈ ગુનો નહોતો. બાળક એની રમત, એનો પ્રેમ છે. એ ગુનો નથી, પણ એ ઉપકાર તો છે. એમ નથી કીધું જા તું તારે રમ્યા કર, હું જમી લઉં છું. ભલે અકળાયા હશે, ભલે બોલ્યા હશે, પણ તમે નહીં જમ્યા હો ત્યાં સુધી એ ભૂખ્યા જ બેઠા હશે. ત્યારે એમણે કોળીઓ મોઢામાં નહીં મૂક્યો હોય. હવે તમારી ફરજ છે એને જમાડીને પછી તમે જમજો. બહુ અઘરું લાગશે સાહેબ. ધંધો કેમ સેટ કરવો, પછી દુકાને કેમ જવું, ઓફિસે કેમ જવું, વ્યવહાર કેમ કરવા? અરે જિંદગી ભર આ જ કરવાનું છે ભાઈ. આ તો આજે છે ને કાલે નથી. કોઈ ભરોસો નથી. પછી તમે ગમે એટલું પસ્તાશો ને તો અગરબત્તીને ધૂપ કરવા સિવાય કઈ તમારી પાસે હશે નહીં. આ ગુણ છે માતા પિતાની પૂજાનો. પછીનો ગુણ છે અનુદ્વેજનીય પ્રવૃત્તિ. કોઈને ઉદ્વેગ થાય એવી કોઈ પ્રવૃત્તિ કરવી નહીં. અદ્ભુત વાતો છે હરિભદ્રસિંહ મહારાજ. અંદર સુધી સ્પર્શી જાય. કેવો વિવેક, જીવનનો વિવેક શું હોય, વ્યવહારનો વિવેક શું હોય, એની આ અદ્ભુત વાતો છે. કોઈને ઉદ્વેગ થાય એવો વ્યવહાર, એવી પ્રવૃત્તિ, એવી ભાષા, એવા વિચારો કોઈના ના હોય. મારા થકી ઉદ્વેગ, એમાંય આપણે તો વધારે સાવધાન રહેવા. શાસન પામ્યા. ઉદ્વેગ થાય એવો એક શબ્દ ન નીકળવો જોઈએ. સ્વપક્ષમાં હોય કે પરપક્ષમાં હોય, કોઈને ઉદ્વેગ નહીં કરવા. અહંકાર જરા નમાવો, અભિમાનને થોડું નમાવો. અનુદ્વેજનીય પ્રવૃત્તિ, ઉદ્વેગનું કારણ બને એવી કોઈ પ્રવૃત્તિ. અદ્ભુત આદર હીરસુરીશ્વરજી મહારાજ, ધર્મસાગરજી મહારાજે ગ્રંથ લખ્યો. ઔષ્ટ્રિક મત ખંડનમ એવું કઈ ગ્રંથ છે. નામ પાકું ભૂલી રહ્યું છે. ગ્રંથ લખાયો એટલા પૂરતો જ. તે વખતે સંઘર્ષ ચાલતો. ભાઈ કોણ સાચું, કયો પક્ષ સાચો, કયો ગચ્છ સાચો, મૂળ પરંપરાથી જોડાયેલું ગચ્છ કયું, તપા ગચ્છ, ખડતર ગચ્છ કયું? આવા સંઘર્ષો ચાલતા રહેતા. આજે પણ ચાલે. આપણો સમાજ છે ને સંઘર્ષથી જ જીવે છે. એને શાંતિ જોઈતી જ નથી. એને પ્રસન્નતાનો ખપ જ નથી. એને લડે ને તો જ એનો દિવસ સારો પસાર. એકાદ વિવાદ ન થાય ને તો એમને ખાવાનું ન પચે કોઈ. એટલી વિષમ સ્થિતિમાં આપણે જીવીએ. રોજ સવારે ઉઠો ને એકાદ કંઈક હોય, રોજ ઉઠો ને કંઈક હોય. આણે આમ કર્યું, આણે આમ કર્યું. બસ બધે જ સામ્રાજ્યવાદી નીતિએ આ શાસનનું એટલું અનર્થ કર્યું છે, ભયંકર અનર્થ કર્યું છે. બસ અમારે છવાઈ જવું છે, અમારે બધે ફેલાઈ જવું છે, બધાને અમારા જ કરી લેવા છે. એટલે આ ભગવાને બધું પોતાનું ન કરી શક્યા, તમે કરવા નીકળ્યા. શાસનમાં જોજો ઉદ્વેગનું પ્રમાણ જ વધારે છે. આરાધના કરતા ઉદ્વેગ વધારે છે આ શાસન.
આરાધક ભાવ કરતા ઉદ્વેગનો જ ભાવ વધારે છે, સંશ્લેષના જ ભાવો વધારે છે. એ ઓસ્ટ્રિક મત ખંડનમ ગ્રંથ લખ્યો, બસ એમાં સાબિત કર્યું હતું કે તથાગત પ્રાચીન છે, સત્ય છે. થોડો વખત થયો અને હીરસુરી મહારાજ પાસે ફરિયાદ આવી, સાહેબ આ ગ્રંથના લીધે આખા શાસનમાં ડોલાણ થઈ ગયું, બધાના મનમાં ક્લેશ જાગ્યા છે, ઉદ્વેગ જાગ્યો છે, સંતાપ છે, બધા વિવાદ ને વિખવાદ થયા છે. જોજો હીરસુરી મહારાજ કયા ગચના છે? તપાગત. અને વાત સાચી જ છે ભાઈ, તપાગત છે પ્રાચીન છે તો બરાબર સાચી, તર્ક સાથે સાબિત કર્યું છે. પણ નહીં, સમાજમાં વિવાદ થાય છે, સમાજના સંઘના આરાધક આત્માઓનો ઉદ્વેગ થાય છે. આદેશ કર્યો છે ધર્મસાગરજી મહારાજને, મહારાજ સાહેબ આ ગ્રંથને જલ શરણ કરવાનો. જે સત્ય સમાધિ ન આપે એ ઉપાસ્ય ન હોય, જે સત્ય સમાધિ ન આપે, જે સત્ય સૌને પ્રસન્નતા ન આપે એ સત્ય સત્ય જ નથી, એની ઉપાસના ન હોય, એની પકડ ન હોય, એનો આગ્રહ ન હોય. સત્ય હોય તો પણ જો બીજાનો ઉદ્વેગ થાય છે તો જલ શરણ. હા, આ શાસન છે, આ શાસનનું શિક્ષણ છે. પકડ રાખે ને એટલે શાસન ગયું, આગ્રહ આવ્યો એટલે શાસન ગયું. ઉદ્વેગ નહીં, ભલે તમે સાચા છો પણ સામાને હટ કરવાનો તમને કોઈ અધિકાર નથી, સામાને ખોટા કહેવાનો તમને અધિકાર નથી, કારણ કે તમે સાચા છો એ પણ સાપેક્ષ, કઈ એકાંત નથી કે તમે જ સાચા છો, બધું સાપેક્ષ હોય છે, કશું એકાંત હોય છે? તમને એક છોકરો એમ કહે છે કાકા અને એક છોકરો એમ કહે છે પાપા, તમે શું છો બેમાંથી? હવે બે ઝઘડે તો ઓલો કે નહીં મારા કાકા છે, ઓલો કે નહીં મારા પપ્પા છે, ઓલો કે નહીં મારા કાકા છે, નહીં મારા પપ્પા છે, બે ઝઘડે તમે શું કરો? તમે પાપા તરીકે સાચા છો ને એ પણ સાપેક્ષ છે, અને કાકા તરીકે સાચા છો એ પણ સાપેક્ષ છે. એકાંત નથી કે તમે કાકા જ છો, ના કાકા જ છો એવું છે જ નહીં, તમે પપ્પા પણ છો જ, અને તમે પપ્પા જ છો એવું નથી, તમે કાકા પણ છો જ. દરેક સત્ય સાપેક્ષ હોય છે. પકડ શું હોય? પકડ આવે એટલે સત્ય પોતાનું તેજ ગુમાવે. પકડ શું હોય ભાઈ? આપણે સૌ છદમસ્ત છીએ, અને છદમસ્તતાના લીધે આપણને જેવો ક્ષયોપશમ મળ્યો છે એ પ્રમાણે વિચાર થાય, એ પ્રમાણે સમજણ પડે, એ પ્રમાણે આરાધના કરી કરો ને ભાઈ. સંક્લેશ શું હોય? એના ક્લેશ શું હોય? ઉદ્વેગ થાય એવી પ્રવૃત્તિ ક્યાંય નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, દુકાનમાં નહીં, ઓફિસમાં નહીં, બજારમાં નહીં, કુટુંબમાં નહીં, પરિવારમાં નહીં, ક્યાંય નહીં. કોઈને ઉદ્વેગ થાય એવો શબ્દ મારા મોઢામાંથી ના નીકળે, કોઈને ઉદ્વેગ થાય એવી કોઈ પ્રવૃત્તિ મારાથી ન. મન સાચવું, સહુના મન સાચવીને ચાલો. કોઈને ડારી શકાય, કોઈને દબાવી શકાય, કોઈને પોતાના બનાવશો ને બધું જ સારું થશે, બધું જ સારું થશે. અહીં પોતાના બનાવવાની વાત. પછીનો ગુણ છે ભર્તવ્ય ભરણમ. પોતાને આશ્રય, તમે વડીલ હો, તમે જવાબદાર હો, તો તમારી સાથે જેટલા પણ છે એ બધાનું પોષણ કરવું એ તમારી જવાબદારી છે. જે પણ હોય, માતા પિતા હોય, પરિવારજનો હોય, કુટુંબીજનો હોય, તમારા નોકર ચાકર હોય, કોઈ પણ હોય તમારા ઘરમાં તમારી સાથે જોડાયેલા કોઈ પણ હોય, એ બધાનું ભરણ પોષણ એ આપણી જવાબદારી છે. અને એ જવાબદારીને બહુ જ પ્રેમપૂર્વક, સમજણપૂર્વક અને પ્રેમપૂર્વક, જ્યારે સમજણ નથી હોતી ને ત્યારે પ્રેમ ટકતો નથી. અમારે જ વેતરા કરવાના, કોણે કીધું? અમારે દોડાદોડ કરવાની, પણ કોણે કીધું ભાઈ દોડાદોડ કર? અમે તો ખાલી 2 રોટલી માંગી હતી, હવે તમે પીઝા લેવા ગયા એમાં અમે શું કરી? આપણે માનીએ છીએ કે હું બધાના શોખ પૂરા કરું, નહીં, રસ્તો જ ખોટો, રસ્તો જ ખોટો. આવશ્યકતા પૂરી કરવી એટલી જ તમારી ફરજ. કર્તવ્ય ભરણમ, જે પણ મારી સાથે છે સમજણપૂર્વક કરશો ને તો
તો પ્રેમ ટકી રહેશે. એક બાજુ આપણે દોડીએ અને પછી કંઈક થાય, અમે તમારા માટે દોડીએ છીએ, અમે તમારા માટે આટલું કરીએ, તોય તમને સંતોષ નથી, તમને આમ નથી, નહીં. આ વખત ક્યારે આવે બોલવાનું? સમજણ વગર દોડ્યા હો તો. પહેલેથી જ એક પાળ બાંધી હોય, પહેલેથી જ આપણા ઘરમાં મર્યાદા હોય, આ રીતે જ થશે ને આમ જ થાય, બસ. સૌનો ધર્મ પણ સચવાય, સૌની ક્રિયા પણ સચવાય, સૌની આરાધના પણ સચવાય, સૌનું મન પણ સચવાય અને બધું જ વ્યવસ્થિત ચાલે. વૃદ્ધ માતા પિતા હોય, પત્ની હોય, બાળકો હોય, એમને આ તો મનુસ્મૃતિનો શ્લોક લખ્યો છે. ગમે તેવી મહેનત કરવી પડે તો પણ એમનું ભરણ પોષણ કરવું વ્યવસ્થિત, એમને સાચવવા. અને જો તમારી પાસે વૈભવ હોય, જો તમે પહોંચતા હો, ચત્વારી તે તાત ગૃહે વસંતો શ્રિયા વિજુષ્ટસ્ય ગૃહસ્થ ધર્મે સખા દરિદ્રો ભગિની વ્યપત્યા જ્ઞાતિશ્ચ વૃદ્ધો વિદનઃ કુલીનઃ. જો તમારી પાસે વૈભવ હોય, તમે પહોંચતા હો, તમારી પાસે સંપન્નતા છે, તો તમારે અહીંયા તો પ્રાર્થના છે. મહાભારતના ઉદ્યોગ પર્વમાં પ્રાર્થના કરી છે કે મારા ઘરમાં જો મારી પાસે વૈભવ હોય ને તો પ્રાર્થના કરે ભગવાનને, મિત્રને પણ હું સાચું. સખા દરિદ્રો, કોઈ દરિદ્ર એવો મિત્ર હોય એને હું સાચું. ભગિની વ્યપત્યા, બહેન હોય અને એને સંતાન ન હોય તો એની પણ જવાબદારી હું ઉઠાવું. જ્ઞાતિશ્ચ વૃદ્ધો, પોતાની જ્ઞાતિના વૃદ્ધો હોય, કોઈ વૃદ્ધ માણસો હોય અને એમની પાસે સંપત્તિ ન હોય, એ પોતાનું ઘર ચલાવી શકે એવી ક્ષમતા ન હોય તો આપણે એને સાચવવા. અને વિધનઃ કુલીનઃ, અને કોઈ કુલવાન માણસ, ખાનદાન માણસ છે જે ક્યાંય હાથ લાંબો કરી શકે એમ નથી, એને પણ મારે સાચવવા. કેટલી ફરજ! જો તમે પહોંચતા હો તો આપણી ફરજમાં આવે. મારો મિત્ર છે અને એ પહોંચતો નથી, એને તકલીફ છે, હું એની પડખે ઉભો રહું. મારી બહેન છે અને એને કરનાર કોઈ નથી, હું એની પડખે ઉભો રહીશ. મારી જ્ઞાતિનો વૃદ્ધજન છે અને પરાધીન છે, એ તો કમાઈ શકે એવું પણ નથી અને પહોંચી શકે એમ પણ નથી, એની પણ પડખે મારે ઉભા રહેવું. અને ખાનદાન માણસ કોઈ હોય, તમારી નજર હોવી જોઈએ, તમારી નજર હોવી જોઈએ. કોણ છે એવી વ્યક્તિ, કોણ છે સમાજમાં જે ક્યાંય કહી શકતી નથી અને છતાંય એ સંઘર્ષમાં જીવે? કરજો. ધજાની બોલી નહીં બોલો ને તો ચાલશે, પણ જેના થકી આ સંઘ ઉજળો છે ને, જેના થકી આ સંઘ ચાલશે, એવાને સાચવજો. પેલા એવાને જાળવી લેજો. એવું ન થાય આપણી પાસે સંપન્નતા હોય, આપણી પાસે ધર્મ હોય, ભલે આપણી પાસે ધર્મનો દાવો હોય અને આપણી જ નજર સામે કોઈક વ્યક્તિ આ અભાવોમાં આપઘાત કરતો હોય. હમણાં જ બન્યું છે 4 દિવસ ઇન્દોરમાં, આપણો જ એક શ્રાવક અને એને ગળા ફાંસો ખાધો. ભૂલ શું છે શું નહીં પછીની વાત. દરેક માણસ આ સમાજમાં આ સમયમાં સંઘર્ષ કરી રહ્યો છે અને એવા સમયમાં ભૂલ થાય. ક્યારેક બે છેડા ભેગા કરવા માટે જુદો રસ્તો લીધો હોય, ઊંધો પડી ગયો હોય અને માણસ દબાવમાં આવી ગયો હોય, દબાણમાં આવી ગયો હોય અને એના માટે એટલું બધું પ્રેશર થઈ જાય કે એને આપઘાત કરવો પડે. કેમ? એક વાર તો મારે એને જાળવી લેવાનો છે, પછી એની ભૂલ શું છે, પછી એને શું કરવાનું છે એ મારે શીખવાડવાનું. આપણે તો જયારે ભૂલ કરી હોય અને જયારે આફતમાં હોય ને ત્યારે શિખામણ આપવાની. આફતમાં શિખામણ આપવાની હોય કે આફતમાં જાળવવાનો હોય? આફતમાં તો એને જાળવી લેવાનો હોય ભાઈ, એને સાચવી લેવાનો હોય. એક વાર તો
તો એને પોતાનો કરીને એને બહાર લઈ લેવાનો હોય, પછી સમજાવવાનો હોય, ભાઈ આવું ના કરતો, જ્યારે જરૂર પડે ને આવજે, હું બેઠો છું. એની તકતી નહીં લખાય, પણ એ તમારા આત્મામાં નોંધાશે, એ કુદરતમાં નોંધાશે, એ જ્ઞાનીઓના ચોપડે નોંધાય છે. ભીત ઉપર લખાતા નથી, એ જ્ઞાનીઓના હૈયે લખાય છે નામ. કરજો એવું, ક્યાંય તારા નામની તકતી નથી, ક્યાંય તારા નામની તકતી નથી. હે હવા, તારી સખાવતને સલામ. આ કુદરતના એક એક સોર્સિસ તમે જોઈ લો. આ પવન છે, આ પાણી છે, આ પ્રકાશ છે, આ પ્રકૃતિ છે, આ જેટલું પણ છે, કશાય વળતરની અપેક્ષા વગર, કશીય વળતરની અપેક્ષા વગર નિરંતર પરોપકાર કરે છે. આ અજવાળામાં તમે બેઠા છો, ઉપકાર છે કે નહીં? આ જીવો છો કોના બળ ઉપર? આ કુદરત જરાક બદલાય છે ને, જરાક ધરતી જરાક પડખું ફરે છે ને, ત્યાં ખબર પડી જાય છે આપણને. થયું હતું ને? સાલ બી યાદ છે ને? અનુભવ્યો ને ત્યારે જ યાદ રહે છે. કોઈ અપેક્ષા રાખ્યા વગર નિરંતર વર્તે છે, તમને શીખવાડે છે. ભાઈ વસી ખૂણે ખાતા મનુજ નજરે પુષ્કળ પડે, અને વેચી ખાતા પણ વિવેકી જન જડે, પરંતુ કઈ રાખ્યા વગર નિજ સંચુ જગતને, સમર્પી સંતોષે વસવું વિરલાથી પ્રિય બને. બોટાદકર એમની કવિતા છે, વાદળાને ઉદ્દેશીને લખી છે. વાદળને ઉદ્દેશીને લખી છે. વસી ખૂણે ખાતા મનુજ નજરે પુષ્કળ પડે. ખૂણામાં ભરાઈને પોતે ભેગું કરેલું હોય એ ખાનારા બહુ છે આ દુનિયામાં. વસી ખૂણે ખાતા મનુજ નજરે પુષ્કળ પડે, અને વેચી ખાતા પણ વિવેકી જન જડે. અને મળ્યું હોય તો વેચીને ખાનારા પણ વિવેકી લોકો આ દુનિયામાં છે. પેલા કરતા ઓછા પણ છે. પરંતુ કઈ રાખ્યા વગર નિજ સંચુ જગતને, સમર્પી સંતોષે વસવું વિરલાથી પ્રિય બને. પરંતુ પોતે જે ભેગું કર્યું હોય એમાંનું કશું એ પોતાની પાસે રાખ્યા વગર સમગ્રપણે જગતને સમર્પી દેવું અને પછી સંતોષથી વિહરવું, એ બહુ જ વિરલા લોકોનું કામ છે. અને એવા વિરલોમાં તમારું નામ પહેલું આવે. વાદળ બધું જ સંગ્રહ કરે અને કશું જ પોતાની પાસે ન રાખે, બધું જ ધરતીને આપી દે. આ ત્યાગ. પરંતુ કઈ રાખ્યા વગર નિજ સંચુ જગતને, કાંઈ રાખ્યા વગર એક ટીપું વાદળ પોતાની પાસે ન રાખે. અને માટે વારંવાર ભરાય છે, માટે દર વર્ષે ભરાય છે. ખાલી થાય ને તો જ ભરાય, નહીતર ફાટી જાય. વાદળા ફાટે છે ને, જે વર્ષે નહીં ને ફાટી જાય. એટલે સાચું, ફાટી જાઓ પેલા વરસી જજો. ફાટી પડો એ પેલા વરસજો. વરસશો ને તો ભરાશો. આ કુદરતનો ક્રમ છે ભાઈ, કુદરતનો ક્રમ છે. આપજો. કોઈ પણ દેખાય તમારી આજુબાજુ, તમારી જવાબદારી છે. તમારી જવાબદારી માત્ર આ ચાર દિવાલમાં નથી, આ સમાજ પણ, તમારો પરિવાર, તમારું કુટુંબ, આ સમાજ, આ દેશ, આ રાષ્ટ્ર, બધા સાથે તમે સંકળાયેલા છો. બધા પ્રત્યે તમારી ફરજ છે કે નહીં? સમજો જવાબદારી, નભાવજો જવાબદારી. એમને પણ યથોચિતમ વિનિયોગ, જે તમારા આશ્રય રહેલા છે ને એને પણ ધર્મ માર્ગે જોડજો. એને પણ એના હાથે પણ સારા કામો કરાવજો, શીખવાડજો. માત્ર ખવડાવવું એ ફરજ નથી. એમનું પોષણ કરો છો તેની સાથે એનું હિત પણ સુધારજો, એના હિતની બુદ્ધિ પણ એનામાં જગાડજો. ભાઈ આ પણ કરવું. આપણે ત્યાં છે ને સાધર્મિક ભક્તિ કરે દર વખતે થાય. હું નિષેધ નથી કરતો એને, પણ હવે એવી ટેવ પડી ગઈ છે ને, તમે એમ કહો ને 5 જણાને કે હવે તમારે આ 5 પરિવારે રોજ દેરાસરમાં આવવાનું, નહીં આવે. તમારે એમ્બ્યુલ છે, હોળી ચાલે છે અને તમારે પીરસવાની જરૂર છે અને તમે એમને કહેશો ને તો એ કામ નહીં કરે. ટેવ પડાવો. નહીં, ચોક્કસ અમે તમારી મદદ કરીએ, પણ તમે પણ અમને સહાયક થાઓ. તમે પણ સંઘને સહાયક થાઓ. સંઘ તમને જાળવે તો તમે પણ સંઘની સાથે ઉભા રહો, તમે પણ સંઘની ફરજ નિભાવો.
હવે તો માથે ચડી ગયા છે. આપીને પેલા મહુવામાં એક ભાઈ કાયમ એક ગુરુ ભગવંત મોકલે, દર વર્ષે આપવાનું. હવે કેટલાક તો એવા છે મહાનુભાવો જેને ઘરે કાંઈ નથી, ભોજનશાળામાં જમે અને એનો પૈસા પણ તમારા જેવા શ્રાવકો આપી દે. ભાઈ બિચારો ગરીબ છે, આપી દે. હવે અનાજ આવે ને તો એ લેવાનું તો ખરું જ. એટલે પેલા ભાઈએ કીધું, ભાઈ હવે તારે જરૂર તો છે નહીં, ભોજનશાળામાં તું જમે છે, તારા પૈસા તો ફલાણા ભાઈ ભરે છે, હવે તારે જરૂર નથી તો તું ન લે ને તો બીજાને થોડું વધારે આપે. તારા બાપનું છે. એને યોગ્ય કામમાં આપીને સંતુષ્ટ ન થઈ જાઓ, એને પણ વિવેક શીખવાડો, એને પણ જીવન શીખવાડો, એને પણ એના જીવનના કર્તવ્યો પ્રત્યે જાગૃત કરો. અને એની જ્યારે પણ જે આવશ્યકતા હોય એના પ્રત્યે તમારે જાગૃત રહેવાનું. એને કોઈ તકલીફ આવી હોય તો એના પડખે ઉભા રહેવાનું. આ કર્તવ્ય છે, આ ગુણ છે, આ વ્યવહારનો ગુણ છે. કેવી અદભુત વાતો છે. આટલું જ જો જીવનમાં આવે ને ક્યાંય ફળફળા કરવા જવું. દરેક માણસ પોતાની ફરજ સમજીને પોતાના સમાજને સાચવી લે, પોતાના ભાઈઓને સાચવી લે, પોતાની સાથીઓને સાચવી લે ને કોઈ જરૂર નથી. ઘર બેઠા બધું સચવાઈ જાય, બધું સચવાઈ જાય. પછી 19મો ગુણ છે ઘર હે જ્ઞાન સ્વ ગૌરવ રક્ષે. કદાચ સંસાર છે, જીવન છે, અનેક વિષમતાઓ, અનેક ચડ ઉતર આ જીવનમાં આવ્યા. ક્યારેક કોઈકના હાથે ખોટું કામ થઈ ગયું, ક્યારેક થઈ જાય. તમને ખબર પડી મારા હાથ નીચે છે, મારી સાથે જોડાયેલા છે, મારા છે અને કોઈકે કોઈ ભૂલ કરી તો શું કરવાનું? કોઈએ પણ કરી હોય ભૂલ, શું કરવાનું? સૌથી પહેલું કામ જ્ઞાન લખ્યું છે, પહેલા તપાસ કરવી. પહેલા સાચે સાચી ઘટના શું બની છે, કોની ભૂલ છે, કઈ રીતે બની છે, આખે આખું સંજ્ઞાન લેવાનું. આખી આખી ઘટનાની જાણકારી લેવાની, એના સત્યના તળિયા સુધી પહોંચવાનું. જે કામ આપણે ક્યારે કરતા, આપણે એક જ સમજ્યા છીએ, મારો છે એટલે બચાવ કરવાનો છે, બીજાનો છે એટલે ઠોકી દેવાનો. શું કરીએ? મારો છે તો આને કર્યું જ ન હોય, પેલો છે તો આ કર્યા વગર રહે જ નહીં. આ આપણો અભિગમ. આપણે સચ્ચાઈ સુધી પહોંચતા જ નથી કે ખરેખર શું છે, ખરેખર ઘટના શું છે, શા માટે છે. આ આપણી તાસીર છે. કંઈ પણ જોયું ને એટલે નિર્ણય આપી દેવો, આમ જ છે. અને તમને ખબર નથી, તમારા એક શબ્દથી, તમારી એક વાતથી એ વ્યક્તિની જિંદગી બરબાદ થઈ જાય. આપણે સત્ય જાણતા નથી, સત્ય પૂછતા નથી, સત્યની જિજ્ઞાસા કરતા નથી અને ગમે તેના માટે ગમે તેવો વિચાર વહેતો મૂકી દઈએ. અરે મેં જોયું ને મારી આંખે. શું જોયું? શું જોયું? બોલાય એવું નથી અમારાથી. શરમ જ આવે. કેવું પણ કોઈ જાતની સત્યની તપાસ જ નહીં કરવાની. કોઈ પણ વાત તમારા ભેજામાં આવી ગઈ એટલે તમે આગળ વધારી દો. એટલે પેલો માણસ ખુલાસા જ કર્યા કરે, પેલો માણસ સ્પષ્ટતા જ કર્યા કરે કે નહીં આવું નહોતું, આમ હતું, તેમ હતું. અરે તમે જઈને પૂછો ને. મૂળ વસ્તુ એ છે, આપણી પાસે સત્વ નથી, આપણી પાસે હિતની ચિંતા નથી, આપણી પાસે પંચાત છે. પંચાતમાં જીવીએ છીએ. પંચાયતનો સ્વભાવ છે, જરાક જોયું નથી અને વાત ફેલાવી નથી. શું થાય? કોઈ કે આપઘાત કરવાનું થાય, વગર વાગે કોઈ દંડાઈ જાય. નહીં કરતા એવી ભૂલ ક્યારે? કોઈ કહી જાય ને તો એને કહેજે શાંતિ રાખ ભાઈ, હું જોઈ લઈશ. સાંભળવાનો રસ પણ નહીં રાખતા. પહેલા જ્ઞાન લેવું, પહેલા સંજ્ઞાન લેવું, ભાઈ ખરેખર શું બન્યું છે. અને લાગે કે ભૂલ છે તો કોઈ દિવસ છાવરવી. છાવરો ને એટલે તમારા ગૌરવની હાનિ થાય. શું થાય? તમે જે ઇજ્જત જમાવી છે, તમારી જે પ્રેસ્ટીજ છે, તમારો જે મોભો છે, જે લોકોના મનમાં તમારા પ્રત્યેની દ્રષ્ટિ છે, એમાં હાનિ આવે.
જોયું પોતાનો હતો તો બચાવ. શેના માટે બચાવ? બચાવ નથી કરવાનો, પણ પરિવારને, કુટુંબને, સંઘને, સમાજને હાનિ ન પહોંચે એ રીતે પગલા લેવા. પગલા તો લેવાના જ છે, કાંઈ છોડી નથી દેવાનું કાંઈ, પણ સહુનું જળવાય, આપણું ગૌરવ પણ જળવાય એ રીતે પગલા લેવા. આ શાલીનતા છે, આ ખાનદાની છે, આ સજ્જનતા છે. છાપે ન ચડે, એના પ્રચાર ના હોય ભાઈ. કર્મ છે, કર્મનો ઉદય છે, ગમે ત્યારે ગમે ના તે ગમે તેવી ભૂલ થઈ શકે. આ એવો સવાલ જ ન હોય. આ શું ગમે તેવા નાતે, આ શું ને તે શું, કોણ કર્મને અધીન નથી? બધા જ. તો ભૂલ થાય કોઈની, પેલા જાણકારી લો, સાચે સાચું શું છે સમજો, તટસ્થ બનો પેલા, અને પોતાના ગૌરવની રક્ષા કરો. આ 19 ગુણ થયા. 20 થી આગળ એનું શું સ્વરૂપ? વ્યક્તિ અધિકાર.